અત્યારે આ ગેરકાયદેસર ઘણા વર્ષોથી 10 થી 15 વર્ષથી વધુથી બધા ગેરકાયદેસર બધા દબાણ કરીને બેઠા છે। એના માટે અમે બધા અત્યારે ભેગા થયા છીએ। એ લોકોને અલગથી સરકારે આ ખાલી કરવા માટે પ્લોટની પણ ફાળવણી કરેલી હતી કે તમે અહીંથી ખાલી કરી દો, ગેરકાયદેસર બંધાણ છે તો તમને બીજી જગ્યાએ પ્લોટ આપી દેશું। તો સરકારે પ્લોટ આપેલા છે, એમાં મકાન બનાવીને એ લોકો અત્યારે ભાડે દઈ દીધા છે, છતાં પણ આ જમીન હજી સુધી ખાલી નથી કરી। ઘણા વર્ષોથી એક પછી એક પહેલાં શરૂઆત એક જણાથી થઈ હતી, પછી બીજાને તે મળી ગયું કે મોકો, ચલો અહીંયા તો ગેરકાયદેસર કોઈ કહેતું નથી। ચિત્રકૂટ સોસાયટીનું અંજારમાં નામ છે કે આમાં દરબારોની ઘણી બધી વસ્તી છે, એને લીધે સુરક્ષિત છે સોસાયટી, પરંતુ આ બધાને લીધે ધીમે ધીમે એક પછી એક વધતા જ જાય છે। અને એવું નથી કે એ લોકો ગરીબ છે કે ઘણું સરકાર પોતાની રીતે ઘણું કરી શકે એમ છે, અને અમુક ઘણી જગ્યાએ એ લોકોએ બનાવ્યા છે પોતાના મકાન। આદિપુરમાં છે, અમુક જણાને ગાંધીધામમાં છે, અમુકને અહીંયા અંજારમાં જ છે, અમુકે સત્તાપરમાં પોતાના ખુદના ઘર ખરીદી લીધા છે। ઘણી રીતે પૈસે ટકે વ્યવસ્થિત છે, એવું નથી કે એ લોકો નથી કરી શકે એમ, છતાં પણ અહીંથી દબાણ દૂર નથી કરતા। તો અત્યારે જે આ સરકારનું 4 ટ્રેકનું ચાલ્યું છે, તો અમારા બધાની એ જ છે સરકારને વિનંતી કે સાથોસાથ અમારી આ વર્ષોથી 15 થી 20 વર્ષથી અમે બધા પરેશાન છીએ। અમારા જે આ બંગલા છે એ બધાની વેલ્યુ ડાઉન થાય છે, જમીનની વેલ્યુ ડાઉન થાય છે, આના લીધે કિંમત ડબલ થઈ જાય। આ બધું હટી જાય તો અમારું ડાયરેક્ટ રોડ ઉપર આવી જાય એટલે અમારી કિંમત ડાયરેક્ટ વધી જાય। તો આ બધું ઘણા મુદ્દાઓ છે કે છોકરાઓને સંસ્કારમાં પણ અમુકને લીધે અમારે ભાષા પણ ચેન્જ થઈ ગઈ છે અમારા બાળકોની। આ બધાની હાજી ઘણી વાર, અને આના પહેલાં 2 થી 3 વાર પ્રયાસ પણ થયા છે। લેખિત ફરિયાદ નગરપાલિકામાં કરેલી હતી, અને મારા સસરા ખુદ પોલીસમાં હતા, એમને પણ આજથી 8 થી 10 વર્ષ પહેલાં ઘણા માણસો ભેગા કર્યા હતા, સાઇન કરાવી હતી કે ચલો હવે દબાણ દૂર કરાવો, ઘણો બધો વિરોધ કર્યો, પણ છેલ્લે સુધી બધું થઈ જાય નક્કી, અને પછી બધું ખબર નહીં ક્યાંથી રાજકારણને લીધે કે ગમે તે XYZ અમુકના ઘણા મૂળિયા ઊંડા છે અમુક લોકોના, અને ઉપર સુધી પહોંચ પણ છે, એટલે આ બધું આગળ જઈને પછી બધું કેન્સલ થઈ જાય છે, કાંઈ થતું જ નથી। અંદાજે તો ઘણા, આખી ચિત્રકૂટમાં તો આટલામાં જ તમે જુઓ 20-25 તો આખી લાઈન હદ વગરની જમીન તો ઘણી બધી છે। ચિત્રકૂટમાં તો ઘણા બધા છે, અનગણિત મકાન ભાડે આપી દે છે, વાડા બનાવીને ગાયું બાંધી નાખે છે, મકાન બનાવીને ભાડે આપી દે, અને ખુદ પણ જે કરવું હોય એ કરે। જી, શું રજૂઆત હતી આજની? આજે વોર્ડ નંબર 6 ચિત્રકૂટ સોસાયટીમાં જે વર્ષો જૂના રોડ ઉપર થયેલ દબાણ, જે હમણાં નવો રોડ બને છે તો અમુક આજે આ આપણે જે જગ્યાએ ઊભા છીએ હનુમાન મંદિર, એની દિવાલ તોડવામાં આવે છે। જો રોડને નડતી જગ્યા હટે તો વર્ષોથી થયેલ દબાણો કેમ ના હટે? અને આ લોકોની માંગ એટલી જ છે કે એ દબાણ હટાવીને તમે નગરપાલિકાનો કોઈ પણ સાર્વજનિક બગીચો બનાવો, ગમે એ બનાવો, એવું નથી કે એમને દબાણ હટાવીને આમને દબાણ કરી લેવા છે। એ નગરપાલિકાને જગ્યા સોંપવા તૈયાર છે, રહેવાસીઓ એમને જે પણ બનાવવું હોય એ બનાવવા તૈયાર છે। તો આ ચિત્રકૂટ વોર્ડ નંબર 6ના રહેવાસીઓ છે જેની વર્ષો જૂની સમસ્યા છે, અને અમે તમારા ચેનલના માધ્યમથી નગરપાલિકા અને આડાના અધિકારીઓને વિનંતી કરી છે કે આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરે। જય ભારત, જય હિન્દ।